જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? જો અત્યારે વાગ્યા છે સવારના 7 અને અમે લોકો જઈ રહ્યા છીએ મિનીને મૂકવા. હે ને મિની? કારણ કે અમે લોકો આજે હિમાંશુ આપણે ક્યાં જવાનું છે? યુએસ. એટલે અમારે 11:30 ની ફ્લાઇટ છે ને? 11:30. હા, એટલે અમારે ઘરેથી 7:45 નીકળવાનું છે. એટલે પહેલા મિનીને ડ્રોપ કરી આવીએ. હે ને મિની? હે? હા હા હા. અને પછી 7:45 મિની અત્યારે હોલિડેમાં જાય છે. હા, કારણ કે જ્યાં મૂકું છું ને ત્યાં એક ડોગ છે, મારી ક્લાઇન્ટ છે. એનું ફ્રેન્ડ છે મિષ્ટી. મિષ્ટી કહીએ તો કાન એવા ચમકાવે ને, એની ઘરે જવાનું છે. કામીનું અત્યારમાં જો આજે વેધર સારું લાગે છે. હમણાં 2 દિવસથી થોડો વરસાદ ને વિંડી ને એવું હતું. આજે સારું લાગે છે. લુક મીનુ. હા, મિષ્ટી. યા ચાલો, જો મિની બેનને મૂકી દીધા. મિની તો ત્યાં જાય તો એટલી બધી ખુશ થઈ જાય નહીં બાજુ, કારણ કે ત્યાં હોય ને મિષ્ટીને વારા ખરતી એ જ ઘરે જાય છે એટલે એને વાંધો નથી આવતો. હવે બીજે કંઈ મૂકવાની થાય ને તો થોડું પાછું આપણે ઓલું થાય, તો ડિફિકલ્ટ થઈ જાય. કારણ કે અમે લીધી ને મિનીને, અમારા ઘરે આવી છે ત્યારથી અમે ક્યાંય જઈએ ને તો મિનીને એની જોડે જ મૂકીએ છીએ. એક વખત મૂકી હતી ને આપણે, 2 વખત મૂકી હતી પેલી ત્યાં. હા, એ તો શરૂઆતમાં આપણને કેથરીનની ખબર નહોતી ત્યારે ને સોફિયા જોડે ને. કેટલી વખત ગઈ હતી ત્યાં? 2 વખત આઈ થિંક. હા, 2 વખત. અને અર્ચના બેન તો ક્યારેક મને જરૂર પડે ને તો જ આમ બેબી સિટિંગ નથી કરતા, ડોગ સિટિંગ નથી કરતા, એટલે એને ક્યારેક એક દિવસ માટે. કારણ કે એને તો ગમે છે એટલે એ રાખી દે છે આમ. ચાલો. કેટલું પૂછીશ તું? ચાલો, જો સામાન બધો પેક થઈ ગયો છે અને ડ્રાઈવર કેબ આવી ગઈ છે. ચાલો. રેડી હિમાંશુ? ઓફ કોર્સ. ચાલો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ચાલો. યર ડોર નો શટ. જો અમે એરપોર્ટ ઉપર પહોંચી ગયા છીએ હવે. In a quarter-mile drop off Himanshu on the left. ये सीट्स जोड़े भी जाए ना, चेक इन पर सीट जोड़े जाए तो काम करो. ચેકિંગ પતી ગઈ હવે અંદર અમે સિક્યુરિટીમાં જઈએ છીએ. 1 બેગ હોય એટલે બહુ વાંધો ન આવે નહીં બાજુ, ફટફટ થઈ જાય. કઈ લેવું નથી ડ્યુટી ફ્રીમાંથી? મિનટ તો લગે છે. શું? ટાર્ગેટ કરીને જાય તો થોડુંક લગે છે. શોપિંગ કરી લઈને આવો. એ વાત બરાબર. ત્યાંની ડ્યુટી ફ્રીમાં તો કંઈક કરશું. હા, ત્યાં આઉટલેટમાં જવાનું. એ તો કરતા જ હોય. હા, ત્યાં ના, ત્યાં ડ્યુટી ફ્રીમાં નહીં, ત્યાં આઉટલેટમાં જવાનું. પર ઓકે. C55 વાયા ટ્રાન્ઝિટ. એમાં જવાનું કદાચ આ કંઈક વિચિત્ર ટર્મિનલ છે. ઓલું 3 અને 4 મસ્ત છે, ઇઝી. 3 4 નંબર 1 2 3 બધા મસ્ત છે. હા, ઈઝી એક્સેસ. ઓકવર્ડ છે તાર જેવું હિમાંશુ. નીચે આવ્યા અને હવે અમારે ટ્રેન લેવાની છે ને ટ્રેન પકડીને અમારે ગેટ નંબર ઉપર પહોંચવાનું છે. ફર્સ્ટ ટાઈમ. આમ પર જતા હોય ને એવું લાગે છે. જોબ પર જતા હોય ને એવું. This stop gates B32 to B48. Remain on transit for gates C52 to C66. હવે તો આટલી ક્યારેક ટ્રેનમાં બેસવાનું થાય. ટ્રેનમાંથી બહાર નીકળીને એક્ઝિટ કરીને ઇમિગ્રેશનમાં જતા હોય એવું ફીલ થતું તારી પાસે?
વાંધો નહીં, તું તમ તારે ક્યાંય નહીં ખાવા જાઉં છું. including e-cigarettes, vaping, and the use of other smoking devices, is not permitted at any time whilst on board. This includes inside the toilet, બેડશીટ છે જગ્યા મળે. હા, આપણે બધી 3-3 ની સીટ છે. પેલા એને નથી ને આપણે ત્યારે મેં કીધું કે 50 નંબરની આપણે બનાવ્યો હતો કે એકદમ પહેલા છેલ્લે ટેલ ઉપર આવો તો એની વોશરૂમની આજુબાજુ મેં એમ કીધું કે બેસી વોશરૂમની આજુબાજુ આપણે કચ્છનો અવાજ જ બેસતો ત્યાં સુધી. પણ આ બેડ છે એટલે જામે જગ્યાએ સારી છે. આપણે એર ઇન્ડિયામાં શું આપણે તો એર ઇન્ડિયામાં જઈએ છીએ વધારે. એ લોકો જે સ્ટાફને ઉભો રાખીને ઇન્સ્ટ્રક્શન આપવાના સ્ક્રીનમાં છે. in the afternoon. ફાઇનલી Please remain seated with your seatbelt securely fastened ન્યુયોર્કના until the fasten seatbelt signs have been switched off. When it's safe to do so, please take care when opening the overhead lockers. ઇમિગ્રેશન ક્લિયર કરીને પણ બહાર નથી ગયા છીએ. હવે અમે લોકો અહીંયા રેખાબેનને રિલીફ શું ચાલો મળી ગયા પાછા. ફાઇનલી પહોંચી ગયા પાછા. મજા આવી તમને લોકોને? મજા આવી? આમ તો એમના ફ્રેન્ડ હતા ને એટલે મજા આવે ને, એના મામા એટલે. હા, અને ભાઈ નજીક નજીક રહેતા હતા ને પાછા. એ સારું કર્યું. સારું કર્યું. ચાલો હવે બહાર નીકળીએ. અહીંયા જો ફૂલ ટ્રાફિક છે એરપોર્ટ છે એટલે, અને અહીંયા ટેક્સી યલો કલરની છે. બોમ્બેમાં યલો છે ને હે ના બોમ્બેમાં બ્લેક આપણે બ્લેક કલરની ને હિમાંશુ, બ્લેક કેપ. અને ઓલી તો પર્સનલ હોય તો ગમે તે કલરની કેપ. આ જો મારી કઝિન જો મને પિક કરવા આવી ગઈ છે. ક્યાં અમિત કુમાર છે? ઓકે ઓકે. જય સ્વામિનારાયણ. બસ જો મજામાં. તો અમને તો ના લાગે ને બહુ. મજા આવે ને આપણને તો. આટલું હોય ત્યાં સુધી વાંધો નથી. શું કે બાકી બધું મજામાં? બસ જો ઓલરાઈટ. કેવું છે? સરસ સરસ. ટ્રાફિકમાં ફસાયા હતા? આગળ ઉભા રહ્યા હતા અમે થોડી વાર. મેં કીધું તમે Okay. સામાન લઈને બહાર આવો ને હા. ત્યાં સુધી, કેમ કે અહીંયા પાર્કિંગમાં છે, આના કરતા તો વધારે લાંબી લાઈન પાર્કિંગમાં છે. બરાબર. અહીંયા તો અમે પેસેન્જર પિકઅપમાં તરત આવી ગયા. હવે અહીંથી કેટલું દૂર તાર ઘર? 2 કલાક. 2.5 કલાક? 2.5 કલાક દૂર છે, પણ અત્યારે ફ્રાઈડે છે ને એટલે બહુ જ ટ્રાફિક હશે. 3.5 કલાક જેવું થઈ જશે. ઓહ, કેમ કે અમે છે ને સાઉથમાં રહીએ છીએ, બીચ બાજુ. ઓકે ઓકે. એટલે ફ્રાઈડે બધા બીચ ઉપર જાય. ફ્રાઈડે, સેટરડે, સન્ડે. ઓકે ઓકે. એટલે વાર લાગશે પહોંચતા. મળતા બમ્પર ટુ બમ્પર ટ્રાફિક છે. ઠુબુક ઠુબુક કરતા ચાલ્યા જશે. સ્ટોરી એમ્પ્લોય હોય ને. સિસ્ટમ મસ્ત છે. ને ડલ્લાસમાં આવું નીચે મોટરવે ને ઉપર ફ્લાઇટ છે. જરૂર જ ના પડે. હવે વર્ષમાં 2-3 દિવસ એવા પડે છે એટલે એવું થાય કે હવે રિનોવેશન કરાવે. એ બધા મૂકે, કા ફેન મુકાવે ને કા એસી મુકાવે ને. પછી આ લોકો સિસ્ટમ કેવી, એસી ચાલુ રહે. હા. તમે ઘરમાં હોય કે ન હોય, બધા કેટલું બિલ ભરે.
કિંજલ અહીંયા ડોડાવાળા સિંગવાળા ને બધા ના ઉપર રાખવા જોઈએ તો આપણે ઇન્ડિયામાં તો ઊભા જ રહી ગયા હોય ને આવી રીતે બ્રિજ પાસે મસ્ત મજાના. બાય ધ વે આ કિંજલ છે અને શું કે કિંજલ મારા પપ્પા એના માસી એના દીકરા અને એની દીકરી એટલે મારી સેકન્ડ કઝિન છે. મારા દાદી અને તારા દાદી બંને sisters. હા બંને માસી. હા તો આવી રીતે પાછળ ઘણા પૂછશે કે કિંજલ કોણ છે. બધાને એવું થાય ને કે કોણ છે કઝિન છે પણ કોણ છે એટલે મેં કીધું લાવ અત્યારે મને યાદ આવ્યું કે હું ઇન્ટ્રો કરાવી દઉં કે એવી રીતે મારી કઝિન છે એમ. મારા પપ્પાને તારા દાદીમાએ બહુ સાચવ્યા હતા. હા એરિયા છે આપણો પ્રોપર ગુજરાતીઓનો એરિયા છે ને. હા આઉટરી રોડ ઇઝલી કહેવાય. બધા આપણા ગુજરાતી છે એમ. બધા ગુજરાતી ઇન્ડિયન પીપલ. ચાલો જો ઓનેસ્ટ વેજીટેરિયન સામે છે જય ભવાની વડાપાઉં દેખાય છે. હા જો જય ભવાની પાન સેન્ટર મામાસ પાન સેન્ટર પટેલ બ્રધર્સ. પહોંચ્યા છે તમે તો હું ગ્રોસરી લઈ લઉં છું ત્યાં સુધી તમે લોકો અંદર જજો બરાબર. બીબીનો સ્ટોર હોય ને એવો સ્ટોર છે. અંજીર દૂધીન સાઈઝ બાકી એમ ખબર નહીં લેવા છે. રસ ને આ બાજુ બરફનો ગોળો અને અહીંયા ઓનેસ્ટમાં આવી ગયા હતા અમે લોકો ડિનર માટે. મજા આવી હિમાંશુ? મસ્ત ઇન્ડિયન ટેસ્ટ. હે ઇન્ડિયન ટેસ્ટ. બહુ સરસ હતું. સ્કાઈપના ગરાક બંધાય પહોંચી ગયા છીએ હવે ન્યૂ જર્સી. 5 મિનિટ રહ્યું કિંજલ? 2 મિનિટ? 5 મિનિટ. ઓકે તો નજીક છે એટલે સારું સ્ટોર ને ઘર ને બધું. ટ્રાવેલિંગનો ટાઈમ ઘણો બચે ખબર બચી છે. જાય. પહોંચી ગયા ઠપુક ઠપુક કરતા કિંજલ બમ્પર ઠચુક ઠચુક ના ના બમ્પર ટુ બમ્પર ટ્રાફિકમાં ફસાતા પહોંચી ગયા ખરા કિંજલ. લાલ લાઈટ કરતા કરતા ના ના હવે પણ બધી બ્લુ થઈ ગઈ. જો બધી લાઈન બ્લુ થઈ ગઈ છે હવે કોઈ લાલ નથી. ક્યાં છે પીચ? કાલ સવારે જોવામાં આવશે. ક્યાં આ રેખાબેન ને નો હોય ત્યાંથી બધું મળી જાય. ફ્રૂટ મળી જાય બધું. મામી એક જગ્યાએ આવું જોવા ગયા હતા મામી એમ બોર તોડ્યા હે હતા ગયા વખતે બહુ ફ્રૂટ ગોત્યા ને સ્વામિનારાયણ. છે ને મસ્ત જબરજસ્ત. જો ભગવાનને ગરમી ન લાગે ને એટલે પંખો મૂકી દીધો છે કિંજલે. જો દિલ આપણું ખુશ થઈ જાય ને એવો મસ્ત મંદિર રૂમ છે. બજી છે ને? ના તો કોકેટિયર ઓકે. એ બીજી જે કહેવાય એ તો આટલું જ ને બધું અત્યારે બહાર મૂકી દીધું છે. દિવસે જ હા વિડિયો છે ને અહીંયા સુધી જ હા લોકો અંધારું થઈ ગયું છે ને ખાલી ટુ એ આવ્યું હા ચાલ જો તારી મમ્મી આઈસ્ક્રીમ કાઢ્યો છે હવે અત્યારે હો.
ચાલો હવે આપણે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. ચાલો જો અત્યારે વાગ્યા છે સાંજના 8:45 અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ કિંજલની ઘરેથી. હે કિંજલ? ચાલો જો તમને ગમ્યું હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ અને આગળ બતાવશું. કાલ કિંજલના ઘરની ટૂર બતાવશું ને. ચોક્કસ.